તમારી કુલદેવી તમને રસ્તો બતાવશે કેવી રીતે ચાલો જાણીએ તે પહેલા કમેન્ટમાં તમારા કુલદેવીનું નામ લખી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો। મંગળવારે કે રવિવારના દિવસે સવારે નાહી ધોઈને શુદ્ધ થયા બાદ એક આખી સોપારી લો અને સોપારી ખંડિત ન હોય તેનું ધ્યાન રાખજો અને પછી તે સોપારીને પૂજા સ્થાન પર રાખી દો અને તેના નીચે ₹1નો સિક્કો મૂકી દો અને પછી સોપારીને જળ અર્પણ કરો। ત્યારબાદ તેના પર નાળાછડી વીંટીને કહો, હે માં, હું તમને વસ્ત્ર અર્પણ કરું છું અને પછી સોપારી ઉપર સિંદૂર લગાવીને કહો, હે માતાજી, શણગાર સ્વીકાર કરો અને પછી એક ઘીનો દીવો પ્રગટાવીને કહો, હે માતાજી, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે મને માફ કરજો અને મારા ઘરમાં સ્થાન ગ્રહણ કરો અને મને સાચો માર્ગ બતાવો, મને તમારા વિશે જાણકારી આપો। અને કહેવાય છે કે નાળાછડી ચડાવતા જ સોપારી ગૌરી ગણેશનું રૂપ ધારણ કરી લે છે। હવે દરરોજ સવારે સોપારીને